ભાઈ હવે શેખડિયા જઈ રહ્યા છે, દાવણનું ઘર જોઈ લીધું અને હવે સીધા શેખડિયા. રસ્તો થોડો કાચો છે, થોડો નેડિયો નાળિયો નાળિયામાંથી ગાડી જઈ રહી છે. રામાપીનું મંદિર સામે. અચ્છા, રામાપીર નું મંદિર. રામાપીર નું મંદિર પાછા શેખડિયા. કયું આ રસ્તો એ ખોડી મારું કેટલા વીઘા જમીન હતી એ ખેતર? 8 એકર હતી. 8 એકર? 8 એકર જમીન. રોડ બની ગયો, આ પુલ બની રહ્યો લાગે. હા જસાઈ કીધું ને બ્રિજ બને. આ રોડ જવાનો. હા સર શેખડિયા જવાનો. સિંગા ઉપરથી છે ને અહીંયા બ્રિજ બનશે અને ત્યાંથી સીધો શેખડિયા નીકળે. તો ભાઈ શેખડિયા આવી ગયું છે મંદિર સામે. નાનું એવું છે મંદિર, પણ ચમત્કારિક મંદિર છે. ઐતિહાસિક છે ને. 1100 વર્ષ જૂનું. 1000 વર્ષ જૂનું મંદિર છે ભાઈ. અહીંયા છાયડામાં પાર્ક કરી દો. હા ત્યાં કોણ આવવાનું? રોડ તો પતી ગયો, અહીંયા જ મૂકી દઉં છું. આ પાકો રસ્તો થાય છે શેખડિયા મહાદેવ. 1000 વર્ષ જૂનું આ મંદિર છે, જે દાવર થી લગભગ 1-2 કિલોમીટર અંદર આવીએ રસ્તો એક. પણ એ રસ્તો જોયો ને તમે, થોડો કાચો છે, એટલે જોઈને આવજો. શેખડિયા મહાદેવ મંદિર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શેખડિયા મહાદેવ શિવલિંગ છે, ઐતિહાસિક. 1100 મામા એટલે બિલીપત્ર લઈને જ જોડે રાખ્યા મામા. અને કેટલા વર્ષે છે પૂજા થાય છે? બહુ 5-7 વર્ષ જાય. આ લિંગ જે છે ને એ તળાવમાંથી મળે છે. કયું? હા, ત્રિકમ ના જવા કહેવાય એમાંથી છે ને. અહીંયા સ્ટોરી છે. હા સીધા જયસિંહ ઓમ ત્રમ સમયામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ વર્ણનમ ત્રિમુખમ ત્રમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ વર્ણનમ ત્રિમુખે મામસા અસરીગિતમ શાર્ગજનમ સિંધુપાત્રે સર્વોષાકાલેખને વતામર્વિ લેખને લેખિત્વા શારદા સર્વકાલમ તદપિતભુમાહિ સપારમ ન્યાતે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ વર્ણનમ મૃત્યુર્મુખે મામસા शारदजलम सिंधुपात्रे लेखिनी पत्रम शारदा सर्वकाल तद्विगुणानाम ईश पारम नयाति. ओम नमः शिवाय, नमः शिवाय. શેખડિયા મહાદેવ મંદિર. અહીંયા મારા મુકુંદ મામા પૂજા કરતા હતા અને એમનો 1 મહિનાનો પગાર 1 રૂપિયો હતો, ₹1.25 હતો. અને અત્યારે જ્યારે રિટાયર થયા ત્યારે એક બેંક મેનેજરની એક પદવી પર એમણે કામ કરી ચૂક્યા છે. અને તમે સમજી શકો છો કે 1 રૂપિયાના પગારવાળો માણસ અત્યારે ક્યાંય પહોંચી ગયો. બધું આ આમના પ્રતાપે. શ્રી શેખડિયા મહાદેવ મંદિર. બીલીપત્રનું ઝાડ મહાદેવના મંદિર જોડે. વાહ, શું સહયોગ છે. આજો બીલીપત્રનું ઝાડ કેટલું મોટું છે. બીલી જ બીલી.
હા નાના નાના છે એકદમ પણ હમણાં જ આવ્યા છે પાનખર ઋતુ ગઈ ને નવા પાન છે હા હા મુકુંદ મામા આ બીલીપત્રનું ઝાડ તો જો કેટલું મોટું છે અહીંયા આ આખું હા ઝાડ છે ઝાડ મામા ચલો હવે જઈશું ઘરે હવે જઈશું પાછા અમદાવાદ તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને શેર કરજો અને કોઈને દર્શન કરવા આવવું હોય તો આ વિડીયો જોઈને આવી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી રસ્તામાં થોડો કાચો રસ્તો છે એટલે વચ્ચે એક નેળિયું આવે છે ત્યાં થોડું ધ્યાન રાખવું પડે એવું છે કે થોડો રફો મતલબ માટી વધારે છે પિકઅપથી ગાડી કાઢવી પડે એવી છે અહીંયા વચ્ચે મેં એ ટાઈમે વિડીયો બંધ કરી નાખ્યો હતો કેમ કે થોડી ડ્રાઇવિંગ પર ધ્યાન આપવું પડે એવું હતું તો થોડું પિકઅપ મારીને ગાડી નીકાળી દીધી બસ બાકી તો કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા આવવા માટે શેખડિયા મહાદેવ મંદિર અહીંયા બી કંઈક અહીંયા બ્રિજ બની રહ્યો છે અહીંયા તો ભાઈ ઓકે તો ભાઈ ચલો ભાઈ હવે બીજા કોઈ સારા વિડીયોમાં ક્યાંક જઈશું ફરવા તો તમને બતાવીશું ઓકે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા પરિવારજનોને શેર કરજો અલબેલા અમદાવાદી